એનઈપી 2020 અંતર્ગત મહેસાણા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની 120 કલાકની ઇન્ટર્નશિપ તાલીમ સંપન્ન। શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 9 વિદ્યાર્થીઓને 120 કલાકની સઘન પ્રાયોગિક તાલીમ અપાઈ। સાયન્સ પ્રોજેક્ટ અને ઈ-વેસ્ટ જાગૃતિના કાર્યક્રમો યોજાયા। નવી શિક્ષણ નીતિ એનઈપી 2020 અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણાની અર્બન સાયન્સ કોલેજના 9 વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશિપ તાલીમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓએ 20 દિવસ સુધી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અનુભવ મેળવ્યો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ શાળાઓમાં જઈને સાયન્સના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું હતું। પર્યાવરણની જાળવણી અને ઈ-વેસ્ટ વ્યવસ્થાપન અંગે સોસાયટીઓમાં જઈને જાગૃતિ કાર્યક્રમો કર્યા હતા। તાલીમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ વિશ્વ વિરાસત રાણકી વાવ, ડાયનાસોર પાર્ક અને લણવા ત્રિભુવન વિદ્યાલયની મુલાકાત લીધી હતી। સાયન્સ સેન્ટરના સંચાલક અને નિવૃત્ત શિક્ષક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારું એનજીઓ સમાજમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા કાર્યરત છે। કોઈપણ અપેક્ષા વગર આ સંસ્થા ચલાવવાનો મને ગર્વ છે। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી છે અને સમાજમાં ઉપયોગી કાર્યો કર્યા છે। આ તાલીમ દરમિયાન સાયન્સ કોલેજના મુકેશભાઈ પ્રજાપતિ પણ માર્ગદર્શક તરીકે જોડાયા હતા। તાલીમ લેનાર વિદ્યાર્થીની પટેલ હેપી પ્રદીપભાઈએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે 120 કલાકની આ તાલીમથી તેમની કમ્યુનિકેશન સ્કિલ એટલે કે સંવાદ કૌશલ્યમાં વધારો થયો છે અને પ્રાયોગિક જ્ઞાન સાથે નવો અનુભવ અને આનંદ મળ્યો છે। चल आगे जाओ। એનઈપી 2020 અંતર્ગત હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણાની સાયન્સ કોલેજ અર્બન સાયન્સ કોલેજમાંથી 9 વિદ્યાર્થીઓને મને 120 કલાકની તાલીમ આપવા માટે ઇન્ટર્નશિપ માટે મને સોંપેલા। આ 120 કલાકની તાલીમ અમે 20 દિવસ સુધી વિદ્યાર્થીઓને આપી, જેમાં જુદી જુદી સ્કૂલોમાં જઈને સાયન્સના પ્રોજેક્ટ આ વિદ્યાર્થીઓ દ્વારા બતાવવામાં આવ્યા। જુદી જુદી સ્કૂલોમાં અમે ક્વિઝ પણ સ્પર્ધા લીધી। સોસાયટીને જાગૃત કરવા માટે અમે ઈ-વેસ્ટના કાર્યક્રમો પણ કર્યા છે। આજે એમનો છેલ્લો દિવસ છે અને એમાં પણ અમે આ રાણકી વાવ તેમજ ડાયનાસોર પાર્ક એની મુલાકાત લઈ રહ્યા છીએ। લણવા ત્રિભુવન વિદ્યાલયની પણ મુલાકાત લઈને અમે અહીં આવ્યા છીએ। આ રીતે આ વિદ્યાર્થીઓ સમાજમાં જે કંઈ સારું કામ કરી રહ્યા છે એને અનુલક્ષીને અમે એનું મૂલ્યાંકન પણ કર્યું છે અને મારી સાથે એમની સાયન્સ કોલેજના મુકેશભાઈ પ્રજાપતિ સર એ મારી સાથે જોડાયેલા છે આજે
અને અમે આ વિદ્યાર્થીઓને જે ઇન્ટર્નશીપની તાલીમ આપી એ લઈને એઓ ખૂબ જ આનંદિત છે અને એમને પણ આ NEP 2020 અંતર્ગત આ જે તાલીમ છે એમને ખૂબ સારી રીતે લીધી છે. એ બદલ હું એમનો આભાર માનું છું. સાયન્સ સેન્ટર, શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એ મારું NGO છે. જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ સાયન્સ સેન્ટરમાં સમાજમાં સાયન્સ માટેની જાગૃતિ લાવવાનું કામ અમારું સાયન્સ સેન્ટર કરી રહ્યું છે અને જુદા જુદા કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં અમે કરી રહ્યા છીએ. હું નિવૃત્ત શિક્ષક છું અને મારું મધરનું નામ શાંતાબા છે, એટલે હું કોઈ અપેક્ષા વગર આ NGO ચલાવી રહ્યો છું. એનો મને આનંદ છે, મને ગર્વ છે. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ છે. BSc સેમ 6માં અમારો અભ્યાસ હાલ ચાલુ છે. તો અમને NEP 2020 અંતર્ગત ઇન્ટર્નશીપનું તાલીમ નક્કી થયેલું હતું. તો અમે શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નામની જે NGO છે એમાં જોઈન થયા હતા ઇન્ટર્નશીપ માટે. તો ત્યાંથી અમને અલગ અલગ કામ કરવાને આપ્યા. એમનો મેઇન હેતુ તો બાળકોમાં કંઈક નવું જાણવા મળે, બાળકોને વિજ્ઞાન વિશે બી નવું કંઈક જાણવા મળે અને એમને મજા પણ આવે એવો છે. તો અમે બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્કૂલમાં જઈને બાળકોને વિજ્ઞાનના અલગ અલગ પ્રોજેક્ટ બતાવ્યા, તેમને મજા પણ આવી. તો કોઈએ વિજ્ઞાન પાછળ, જાદુ પાછળ છુપાયેલું જે વિજ્ઞાન હોય એ રીતે જાદુ પણ બતાવ્યું. પછી અમે દૂધસાગર ડેરીની બી વિઝિટ કરી હતી. પછી અમે 2 સ્કૂલોમાં ક્વિઝ સ્પર્ધાનું બી આયોજન કર્યું હતું, જેમાં જે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગણિતને લગતા પણ પ્રશ્નો પૂછ્યા હતા. આજે અમારા ઇન્ટર્નશીપનો છેલ્લો દિવસ છે. તો અમે અહીંયા પાટણ વિઝિટ માટે આવ્યા છીએ. અમે પહેલાં તો લણવા જે વિદ્યાલય છે સરની જૂની, ત્યાં આગળ વિઝિટ કરીને આવ્યા. અત્યારે રાણીની વાવ વિઝિટ કરી રહ્યા છીએ અને પછી ડાયનાસોર પાર્ક જે પાટણમાં આવેલો છે ત્યાં પણ વિઝિટ માટે જવાના છીએ. તો અમને 120 કલાક સરે કામગીરી કરાવી, અમને પણ ખૂબ મજા આવી અને અમને નવો અનુભવ બી થયો અને અમારી કોમ્બિનેશન સ્કિલ બી વધી, ડેવલપ થઈ. બરાબર. તો અમને આ ઇન્ટર્નશીપમાં ખૂબ મજા આવી. શું નામ? મારું નામ પટેલ હેપ્પી પ્રદીપભાઈ છે.